નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજના આપણા વિડીયોનું ટાઇટલ છે કે સવારે 10 મિનિટ ચાલવાથી શરીરની અંદર થતા ચમત્કારિક ફાયદા। 5 થી 6 એવા ચમત્કારિક ફાયદા થાય છે કે જો સવારે આપણે ઓછામાં ઓછું જો 10 મિનિટ ચાલીએ ને તો આપણા શરીર માટે વરદાનરૂપ સાબિત થાય છે। મિત્રો, 10 મિનિટથી શરૂ કરી અને 20 મિનિટ કે 30 મિનિટ સુધી ચાલવાથી અઢળક ફાયદા થાય છે। પણ શરૂઆત કરો તો 10 મિનિટ થી ચાલુ કરવું જોઈએ અથવા તો 10 મિનિટ તો સવારે અવશ્ય ચાલવું જોઈએ। પહેલો ફાયદો તો એ થશે મિત્રો કે દરરોજ સવારે વહેલી સવારે ઉઠી અને સૂર્યોદયની પહેલાં ચાલવાનું છે, પગપાળા ચાલવાનું છે, જેને આપણે વોકિંગ કહીએ છીએ। સવારે ચાલવાથી પહેલો ફાયદો થશે કે શરીરની અંદર ઉર્જા આવે છે। ઉર્જા આવે છે એટલે કે સવારે ઉઠ્યા પછી ઘણા લોકોને સુસ્તી રહેતી હોય છે, ઘણા લોકોને આળસ આવતી હોય છે, ઘણા લોકોને પથારી છોડવાનું મન થતું નથી। તો આવા લોકો માટે વરદાનરૂપ છે, કેમ કે તમે પહેલા દિવસે સ્ટાર્ટ કરશો એટલે ખૂબ આળસ ચડશે, ઉઠવાનું મન નહીં થાય। પરંતુ મન મક્કમ રાખીને 2 થી 3 દિવસ જો તમે સવારે સૂર્યોદયની પહેલાં ચાલવાનું ચાલુ કરી દેશો તો શરીરની અંદર એક પ્રકારની અદ્ભુત ઉર્જા આવશે, તમામ પ્રકારની આળસ દૂર થશે, સુસ્તી દૂર થશે અને ખાસ તમે દિવસ દરમિયાન જે કામ કરતા હોય ને તો એ કામ કરવાની જે કાર્યક્ષમતા હોય એની અંદર વધારો થાય છે તથા માઇન્ડ હોય ને માઇન્ડ પાવરની અંદર જે પોઝિટિવિટી એટલે કે સકારાત્મકતાનો વધારો થાય છે। એટલે પહેલો ફાયદો એ થાય છે। બીજું સૌથી એક મહત્ત્વની વાત કરી દઉં કે જે લોકોની ઉંમર 50 વર્ષ થઈ ગઈ છે, 50 વર્ષ પછીની જે પાછળની ઉંમર છે, આ ઉંમરમાં તો ચાલવું એ એક પ્રકારનું વરદાન છે, કેમ કે ચાલવું જ જોઈએ। પાછળની ઉંમરમાં તો ચાલવાથી અઢળક ફાયદા થાય છે। એ પછીનો એક સૌથી મહત્ત્વનો ફાયદો, બીજો ફાયદો હોય ને તો એ છે બ્લડ શુગર એટલે કે મધુપ્રમેહ એટલે કે જેને આપણે આજે ડાયાબિટીસ કહીએ છીએ। તો ડાયાબિટીસના દર્દીઓ હોય તો આવા લોકો માટે ચાલવું છે ને એ પણ એક પ્રકારની દવા છે। ડાયાબિટીસના દર્દી હોય તો સવારે 10 મિનિટથી લઈ અને 30 મિનિટ તો અવશ્ય ચાલવું જ જોઈએ, જેનાથી ડાયાબિટીસ સંપૂર્ણ રીતે પણ કંટ્રોલમાં રહી શકે છે। મિત્રો, એ સિવાય ડાયાબિટીસના દર્દી હોય તો ખુલ્લા પગે જો ચાલે અને એમાં પણ જો ઘાસ હોય, ઘાસ ઉપર ચાલવામાં આવે તો વધારે ફાયદો થશે। પરંતુ ખુલ્લા પગે ચાલવાથી ડાયાબિટીસમાં ફાયદો વધારે એટલા માટે થાય છે કેમ કે આપણા જે પગના તળિયા હોય છે એ સીધા સીધા જમીન સાથે સ્પર્શ થાય છે અને પગના તળિયામાં એટલા બધા એક્યુપ્રેશર પોઈન્ટ્સ આવેલા હોય છે કે જે આપણા શરીરના દરેક અંગોને સકારાત્મક અસર કરે છે। એટલે ડાયાબિટીસવાળાને ખૂબ ફાયદો થશે। બીજું એ કે ડાયાબિટીસવાળાને સવારે ચાલવાથી ઇન્સ્યુલિન જે છે એની કાર્યક્ષમતા વધે છે અને ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા વધવાથી ડાયાબિટીસવાળાને અઢળક ફાયદો થાય છે। ત્યાર પછી સૌથી મહત્ત્વનું છે કે બ્લડ પ્રેશર એટલે કે જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય, હાઈ બ્લડ પ્રેશર હોય કે પછી લો બીપી હોય તો પણ ચાલવાથી મિત્રો ઘણો બધો ફાયદો થાય છે। ચાલવાથી આપણું જે લોહીનું પરિભ્રમણ છે, જે બ્લડ સર્ક્યુલેશન છે એની ગતિ ખૂબ સારી રહેશે અને શરીરના દરેક અંગો સુધી લોહી છે એ ખૂબ આસાનીથી પહોંચે છે। બ્લડ પ્રેશર છે એ ઘટે છે અને ખાસ જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય એનું પ્રમાણ ઓછું થાય છે, જેને કારણે હૃદય ઉપરનું જે જોખમ હોય એ ઘણું બધું ઘટી જાય છે, જેથી હૃદય છે લાંબી ઉંમર સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રીતે કાર્ય કરી શકે છે। એ પછી છે મિત્રો માનસિક તણાવ। જે લોકોને માનસિક તણાવ રહેતું હોય અથવા કોઈને કોઈ માઇન્ડની અંદર ટેન્શન રહેતું હોય અથવા ચિંતાગ્રસ્ત મન રહેતું હોય તો આવા લોકો માટે સવારે ચાલવું ખૂબ ફાયદાકારક સાબિત થાય છે। સવારે વહેલી સવારે સૂર્યોદયની પહેલાં ચાલવાથી એટલે કે સવારે ખુલ્લી હવામાં ચાલવાનું છે। સવારે ખુલ્લી હવામાં ચાલવાથી એન્ડોર્ફિન નામનું એક હોર્મોન છે જે રિલીઝ થાય છે અને જેનાથી તણાવ ઘટે છે। આ હોર્મોન છે એ તણાવ ઘટાડે છે। એટલે કે વહેલી સવારે ચાલવાથી વાતાવરણમાં જ્યારે ઓક્સિજન ભરપૂર હોય છે ત્યારે ચાલવાથી એન્ડોર્ફિન નામનું જે હોર્મોન રિલીઝ થાય છે, માનસિક તણાવને ઓછો કરે છે, સ્ટ્રેસને ઘટાડે છે અને જેના લીધે આપણું મન પ્રસન્ન રહેશે, દિવસભર આપણું મન પ્રસન્ન રહેશે અને આપણી પોઝિટિવિટી વધે છે અને જેને લીધે કાર્ય કરવાની ક્ષમતા છે અનેક ગણી વધી જતી હોય છે। ત્યાર પછી છે મિત્રો વજન નિયંત્રણ। તો જે લોકોના શરીરનું વજન છે કંટ્રોલમાં રાખવું હોય તો આવા લોકોએ અવશ્ય સવારે ઉઠી અને ચાલવા જ લાગો મિત્રો, કેમ કે 10 મિનિટથી 20 મિનિટ સુધી ચાલવાથી વજન છે એ વધતું અટકી જાય છે। પરંતુ જો તમારું વજન વધી ગયું હોય અને વજનને ઘટાડવું હોય, વજનને ઓછું કરવું હોય અથવા ચરબીને ઓછી કરવી હોય ને તો તમારે 30 મિનિટથી લઈ અને 60 મિનિટ એટલે કે 1 કલાક સુધી અને એ પણ ઝડપી ચાલવું જોઈએ। વજન ઘટાડવા માટે ઝડપી ચાલવાથી ખૂબ ફાયદો થાય છે, ચરબી ઘટે છે, પણ વજન છે ન વધે અને વજન નિયંત્રણમાં રહે તો એની માટે 10 મિનિટથી લઈને 20 મિનિટ ઓછામાં ઓછું અવશ્ય ચાલવું જોઈએ। એ સિવાય મિત્રો એક સૌથી સારો ફાયદો આપણા ફેફસાને પણ થાય છે, કેમ કે સવારે વહેલી સવારે ચાલવાથી ફેફસાની કાર્યક્ષમતા વધે છે। સવારની જે તાજી હવા હોય છે, જે સૂર્યોદય પહેલાંનો સમય હોય છે, જે તાજી હવાની અંદર જે વાતાવરણની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘણું બધું વધારે હોય છે અને આ ઓક્સિજન છે આપણા ફેફસાને વધારે મળે છે।
વધારે ઓક્સિજન ગ્રહણ કરવાથી જે શ્વાસની પ્રક્રિયા હોય છે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા એ ખૂબ સારી રહેશે. એટલા માટે ફેફસાની કાર્યક્ષમતા છે એ વધે છે અને ફેફસા લાંબી ઉંમર સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે. એટલે કોઈને પણ નાની મોટી સમસ્યા રહેતી હોય અથવા ફેફસાની સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લઈ અને ચાલવાનું અવશ્ય ચાલુ કરી દેવું જોઈએ. આવા મુખ્ય 5 થી 6 એવા ચમત્કારિક ફાયદા છે કે વહેલી સવારે ચાલવાથી એ ફાયદા આપણા શરીરને દવા કરતાં પણ મિત્રો વધારે ફાયદો કરી શકે છે. શરીરની અંદર કોઈ બીમારી હોય કે કોઈ નાની મોટી બીમારીની દવા ચાલુ હોય અથવા પ્રેગ્નન્સીમાં બહેનોએ ચાલવાનું ચાલુ કરવું હોય, જોકે એમને પણ ફાયદો થાય છે, તેમ છતાં આવી કોઈ તકલીફ હોય, કોઈ સમસ્યા કે બીમારી હોય તો ડૉક્ટરની સલાહ લઈને ચાલવાનું ચાલુ કરવું. બાકી કાલથી જ મિત્રો 10 મિનિટ, ઓછામાં ઓછી 10 મિનિટથી શરૂ કરવાનું છે અને વધારેમાં વધારે 30 મિનિટ સુધી તો અવશ્ય ચાલવું જોઈએ, જેનાથી શરીરના દરેક અંગો છે વધારે એક્ટિવ બને છે. જે અત્યારે હોય હાલની પોઝિશન હોય એની કરતાં વધારે એક્ટિવ બને છે. એના લીધે દરેક અંગોની કાર્યક્ષમતા વધે છે અને જેના લીધે આપણા આખા શરીરને એનો બેનિફિટ થાય છે, એનો ફાયદો થાય છે. મિત્રો આ હતા આજના ચાલવાના ફાયદા. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક અવશ્ય આપજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.